તારી ફરતી ફોજુ ફરે 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 તારી ફરતી ફોજુ ફરે તો દિલ્હી નગર નો રાજા તો દિલ્હી શહેર નો રાજા રાજા હે રાજા તારી તાકાત आते बादशाह बोलावे बिरबलिया रे आवा दिल्ली से मोदारे आवा दिल्ली से मोदारे आते बादशाह बोलावे बिरबलिया रे आवा ते बादशाह बोलावे बिरबलिया रे आवा दिल्ली से मोदारे आवा दिल्ली से मोदारे आते बादशाह बोलावे बिरबलिया रे यादे बिरबल याविने बच्चन सरणे नमे खबर बिरबल बराबर છે सरणे नमे वारंवार सरणे नमे वारंवार यादे बिरबल याविने बच्चन सरणे नमे હર હા બિરબલ અત્યારે આપણે દિલ્હી નગરી ની અંદર કેમ ચાલી રહ્યું છે બિરબલ? અરે હા બાદશાહ ખાન, તમારી જેવા બાદશાહ હોય અને મારી જેવો બિરબલ હોય એમાં સુખ હતું હોય બાદશાહ. બરાબર છે બિરબલ. હા બાદશાહ ખાન. आज कौन सा दिन है बिरबल? अरे हाँ बादशाह खान, आज शुक्रवार का दिन है. और क्या बात करते हो? हाँ बादशाह खान. अरे बिरबल, आज शुक्रवार का दिन है. अरे हाँ बादशाह और खान. शुक्रवार का दिन है तो आज मेरे अल्लाह का दिन है. बराबर से बादशाह खान. बिरबल, कम बादशाह खान. चलो पहले अल्लाह का नमाज पढ़ते हैं. जो हुक्म बादशाह खान. अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, बिरबल. अरे हाँ बादशाह खान. अरे बिरबल, आज शुक्रवार का दिन है बिरबल. बराबर से बादशाह खान. शुक्रवार का दिन है तो आज बादशाह का जन्मदिन है. बराबर है बादशाह खान. માટે દિલ્હીના દરબારની અંદરથી સારામાં સારા કવિરાજને બોલાવો અને બાદશાહના ગુણગાન ગવરાવો. जो हुक्म बादशाह खान. या जे बिरबल बोलावे कविराजा हवा जोर. या राजा ने दरबार या दिल्ली ने दरबार. जे बिरबल बोलावे कविराजा हवा जोर. હાલો હાલો હાલો. તો રામા છોડો રે વટે અને બાપા ધરી હાથમાં તમે સામર્યા હાજો સાબદા તમે ધન દાન રામા રામા તમારા દેવળ
અને ધબકેલ બાંધું પણ નારને નારી તમને નમન કરે હે તમને નમે મોટા ભોગ આનામાં કહું કે રામ દેખ બાપો બાપો અને હીરા કહું કે લાલ જે નર ને રામો પીર ભેટિયા હે वो तो नर रे થઈ ગયા ન્યા રામા હવે સડો રે વટે અને તમે ધરી હાથમાં તમને સામરું થાજો સાબદા એ માતા બીનાળ દેનાબા રામા રૂપ બતાવજો અને બાપા કરું ધુંબેડો લઈને દો બાટી હરજીની વિનતી બાપા સાંભળજો જરૂર अरे हाँ कविराज, आज हमारे बादशाह खान का जन्मदिन है, माटे ऐसा गुणगान गाओ कि आज हमारा बादशाह खान खुश થઈ જાય। અરે બિરબલ અરે હા કવિરાજ, અરે બિરબલ તારી સત્તાનો મદ છોડી દે અને મારા અલક ધણીને શરણે થઈ જા તો જ તારી અરે ભલાઈ છે કવિરાજ, બિરબલ। અરે બાદશાહ ખાન, અરે હા बादशाह खान, अरे कविराज कोई रामला का नाम ले रहा है। અરે વિપુલ अरे हाँ बादशाह કવિરાજ खान, ને સમજાવી દે દિલ્હી દરબાર ની અંદર ફક્ત બાદશાહ બાદશાહ ને બાદશાહ बरोबर છે बादशाह खान, બાદશાહ સિવાય બીજો રામ જેવો શબ્દ બાદશાહ ને પસંદ નથી તો એને બરોબર કહી છે દે. બાદશાહ ખાન। અરે હા કવિરાજ, હજી તને સમજાવું છું કે અમારા બાદશાહ ખાન ના શરણે નમી જાને એમાં જે તારી ભલાઈ છે કવિરાજ। નહીં નહીં બિરબલ નહીં અરે નાના કવિરાજ, તને તારી સત્તાનો મદ છે નહીં બિરબલ। જો તું મારા શરણે મારા લીલા નેજા વાળાના શરણે થઈ જા ને તો જ તારી ભલાઈ છે બિરબલ। અરે નાના કવિરાજ, દુનિયામાં જો પીરું હે ને તો દિલ્હી બધી બાદશાહ એક જ છે, માટે હજી કવિરાજ તને સમજાવું છું, સમજી જાને તો સારું છે। એ તમે ધન ધન રામા પીર લજિયા રાખજો। અરે નાના કવિરાજ, પીરું હોય તો હમારા મુસલમાન માં જ છે। તમે ધન ધન હિંદવા પીર લજિયા રાખજો। એ તમને નમે છે મોટા મોટા ભૂપ લજિયા રાખજો। અરે નાના કવિરાજ, દુનિયાનો માલિક હોય ને તો દિલ્હી બધી બાદશાહ એક જ છે। બરોબર છે વિપુલ કારણ કે દિલ્હીના દરબારની અંદર ફક્ત બાદશાહ બાદશાહ ને બાદશાહ બરોબર છે બાદશાહ ખાન, કારણ કે દિલ્હીના દરબારની અંદર બાદશાહ ને રામ જેવો શબ્દ પસંદ નથી વિપુલ બરોબર છે બાદશાહ ખાન। હિન્દુની માલિકા કોઈ પીર છે જ નહીં, અને પીર હોય તો હમારા મુસલમાનોમાં છે। નહીં અરે બિરબલ તારી નજરની સામે અરે દિલ્હી બધી નહીં બાદશાહ છે। અરે રજિયા બિરબલ તને તારી રાખી સત્તાનો તમે મત છે બાઈલી. બિરબલ। મારા રામદેવના શરણે થઈ જા ભાઈ એમાં જ તારી ભલાઈ છે બિરબલ। તમે મીરાતે આ બિરબલના બાઈ નામવાની કોઈ જરૂર નથી, હજી તને સમજાવું છું। એ જે રપિયાલાની માઈ રજિયા વિપુલ તમે ધન મારે ધન એનો રામ જોવો છે હિંદવા માટે આને એટલે હેઠળના માર મારો મારી મારીને સાંભળા ઉતારી નાખો બરોબર છે બાદશાહ ખાન।
ભાઈ તારી સત્તાનું મદ છોડીને મારા અલખ ધણીને શરણે થઈ જા બિરબલ ઓય એમ જ તારી ભલાઈ છે બિરબલ અરે કવિરાજ આજે તને સમજાવું છું સમજી જાને તો સારી વાત છે કારણ કે દિલ્હીના દરબારની અંદર બાદશાહ ખાનનો આજ જન્મદિવસ છે મોટા ભક્ત બાદશાહ ને બાદશાહ નહીં બાદશાહ નહીં આજે હું તને શેતાવું છું સમજી જા બાદશાહ કવિરાજ મારા અલખ ધણીને શરણે થઈ જા ભાઈ તારા રામ એમ જ તારી ભલાઈ છે બિરબલ દિલ્હીપતિ બાદશાહના શરણે નમીને સાલતો થઈ જાય નહીં દિલીપતિ બાદશાહ આજે સમજાવું છું સમજી જા તો જ તારી ભલાઈ છે એ તમે ધન ધન હિંદવા પીર લજિયા રાખજો એ તમે ધન ધન રામા પીર લજિયા રાખજો ધન ધન હિંદવા પીર લજિયા રાખજો अरे मेरे कविराज तुम हो तो हमारा मुसलमान है નમસ્તે મોટા મોટા અભૂપ લજિયા રાખજો કબે નિશા ગુણાના પીર લજિયા રાખજો એ લજિયા રાખી તમે નરસિયાની લજિયા રાખી તમે એ ગઢ જુનાણાની માય લજિયા રાખજો એ તમે अरे मेरे कविराज तुम हो तो हमारा मुसलमान बादशाह नहीं कविराज સમજાવું છું ये तो સમજી જા हमारे ભાઈ बाबू विषय से हजी कौशल समझी जाता सारू सारू મારા અલખ ધણીના શરણે પડી જાય એમ જ તારી ભલાઈ છે બિરબલ अरे मेरे कविराज નમસ્તે તારા શરીર ઉપર એક પણ સાંભળ્યું ખાધું નહીં રે તમે ધન ધન હિંદવા પીર લજિયા રાખજો માતા મીંડળ દેવના પાલ લજિયા રાખજો અરે બિરબલ આના મારીના સાંભળા ઉતારી નાખ હજી કહું છું બિરબલ સમજી જા ભાઈ નહીં બિરબલ નહીં જો તમને તમારું સત્તાનું અભિમાન છે હજી કહું છું બિરબલ સમજી જા ભાઈ એમાં જ અરે તારી ભલાઈ અભિમાન છે. નહીં પણ બાદશાહનું અરમાન બોલે છે અરમાન સમજાવી દે બિરબલ અને સમજાવી દે કવિરાજને કારણ કે દિલ્હીપતિ બાદશાહનું અરમાન બોલે છે અરમાન તમારા વેલાલાના પીર તારે તમે લજિયા પીરને બોલાવો એને બોલાવી લો એ તમે તમે ધન ધન હિંદવા પીર લજિયા રાખજો અરે દિલીપતિ બાદશાહ આજે કહું હે છું સમજી જા. બાદશાહને સમજાવવાની જરૂર આજે નથી કહું છું સમજી જા તો જ તારી ભલાઈ છે બાદશાહ અરે બિરબલ અરે હા કવિરાજ અરે બિરબલ બાદશાહ જો તમને તમારી બહુ સત્તાનું અભિમાન છે એમ ઓય
તો અત્યારે ઓય! પિંગલગઢથી અવાજ નીચે પિંગલગઢથી રત્નો રાયકો હવે નીચે રાખીને વાત કર પેલા બાદશાહ સામે વાત પિંગલગઢથી રત્નો હવે રાયકો રામદેવની બેન સગુણાને તેડીને જાય છે હા તો બાદશાહ જો મારા પીરનો પરસો અરે જોવો હોય તારા પીરનો પરસો તો જોવો છે આ બેન બાદશાહ સગુણાને ખાલી. લૂંટ તો તને ખબર પડે કેવો કે મારો પીરનો પરસો અરે છે તારા બાદશાહ પીરને હોતન જોઈ લેવો છે તો જા લૂંટી અને જોઈ લે મારા પીરનો પરસો અરે બાદશાહ અરે હા બિરબલ કવિરાજ શું કહે છે પીર જો પીર હોય ને તો તેની બધી વાત છે એક જ બરાબર છે બાદશાહ ખાન બિરબલ પીર હોય તમારા મુસલમાન માજુબ હે બીજો કોઈ પીર નથી બાદશાહ ખાન બોલો બરાબર છે બિરબલ બિરબલ હા બાદશાહ ખાન દિલ્હીના દરબારમાંથી અરે હા बादशाह खान करण रामले की बहन सगुणा पिंगलगढ़ से पकड़ के जाती है बरोबर है बादशाह खान माटे उसको लूटना जाना है बरोबर है बादशाह खान माटे अपने सिपाहियों ने बोलाओ जो हुक्म बादशाह खान भैया जे वीर बोले बोलावे सिपाही हवा जोर भैया जे वीर बोले बोलावे सिपाही हवा जोर राजा दरबार राजा दरबार जे वीर बोले बोलावे सिपाही हवा जोर हाँ मारा बीबी ने सिपाही जो हो हाँ सिपाही મારા દીદીનો શિવાયો જય હો ભાઈ આપણે શું કમાવ્યા માલિકમ સલામ શિવાયો અરે હા શિવાયો અત્યારે બોલાવવાનું એક જ કારણ છે રામ લે કે બેન સગુણા અત્યારે પિંગલગઢ થી પોકરણગઢ જાય છે એના આડા ઓડા બાંધી અને લૂંટવાની છે સિપાહીઓ અરે ના સિપાઈ આ બિરબલ નો હુકમ છે માટે આપણું સૈન્ય તૈયાર કરો અને સગુણાને લૂંટવા જવું છે અરે હા સિપાહીઓ એ બાપુ ઓડા નો બંધાય ઝટકાની સિસ્ટમ છે ઝટકો મેક દેવાય અરે સિપાઈ મેં તને શું કીધું હાલો સાંભળી જાઓ દડલી ગામનું રામા મંડળ આજે આપણા ગામનું મહેમાન થયું છે ભાવથી બધાનો સ્વાગત છે પધારો બાબા પધારો અમારે રસિકભાઈ રાઘવભાઈ કુકડિયા રામાપીરના ધૂપમાં 200 રૂપિયા આપે છે બોલે રામા પીરની જય હાલો હાલો જાતી હે એને આડા ઓડા બાંધી અને આપણે લૂંટવાની છે ઓડા નો બંધાય ઝટકા શોટ મેક અરે દેવાય ના શિવાય મેં તને શું કીધું આ દિલીપતિ બિરબલ નો હુકમ છે કે અમારો હોય ને કોનો હુકમ તમારો હુકમ પાળવાનો જ હોય બરોબર છે શિવાય શું કીધું તને હું કીધું એમ કહું છું કોને મને શું કીધું તને બોલ નહીં પડું નંબર ના છે શું કીધું તને એમ કહું છું કોની બેન राम लेके बहन सगुना રામ લે કે બેન સગુણા पिंगलगढ़ से पोखरणगढ़ जाती है હું લેવા જાય છે मारो हुकम છે હું તને કહું એટલું જ કર તું પણ હું આ દિલીપતિ બિરબલ નો હુકમ છે શું કીધું તને હું લેવા જાય કેવું પડે શું કીધું તને રામ લે કે બેન पिंगलगढ़ से कलकत्ता जाती है ना
બાદશાહ ક્યાં ભજ્યા? અરે હા સિપાઈ હા હા रामले की बहन सगुना सामने की बहन सगुना पिंगल गढ़ से बोगरनगढ़ जाती है जाती है। એને આડા ઓડા બાંધી હા અને આપણે લૂંટવાની છે કોઈની બેન દીકરીને લૂંટાય નહીં કે કોકની બેન આપણે બેન જ અરે સિપાઈ સમજાવી દે આને ઓ, એને સમજાવી દે બોલો અત્યારે સમજાવું रामले की बहन सगुना હા पिंगलगढ़ से बोगरनगढ़ जाती है એટલે મોટરસાયકલ છે તે ગાડી કાઈ તને મેં શું કીધું પૂછવું હારું અગર વળે જાય કોળે આપણે જે બીજે ભેગા શું કીધું ઓય 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 પૂરું એટલે મારો ભાઈ આપણે જવાનું છે જમવા બાકી શું કીધું સિપાઈ જમવાનું સમજાણું બાકી સમજાણું તને આપા જમવાનું બાકી વગાડો હા બાદશાહ હા હા બાદશાહ આને બાપુ સમજાવ મને કઈ તને કાવડ સમજ સમજાણું નહીં પડતો તને સમજાણું તને સમજાણું એમ કહું પેલા ઘા કરતા શીખવું પડે હવે તમે સ્વાટી ગયા ઓય મારો ભાઈ
જોયું આપણે ટેલિંગ આપેલી આપણે ભાઈ અરે વાહ દે આ લુગડા હાલો સાંભળી જાઓ અમારે જેતુમાં કોકડિયા તરફથી રામાપીરના ધૂપમાં 100 રૂપિયા આવે છે બોલ રામાપીર અરે હા શિવાય જય બાપુ શું કીધું તને હવે અક્કલ કહેજો લમદો अरे हाँ शिवाय राम लेके बैल सगुना રામ લાગે બેન પિંગલ જગોડા ગઢ से बोकरनगढ़ जाती है એના આડા ઓડા બાંધી અને આપણે લૂંટવાની છે લૂંટવા જવાનું હા શિવાય લૂંટપાટ અરે હા શિવાય લૂંટપાટ અરે હા શિવાય સમજાણું તને પૂરેપૂરું શું કીધું राम लेके बहन બરોબર છે શિવાય पिंगलगढ़ से पोखरनगढ़ जाती है બરોબર છે અને લૂંટવા જવાનો અરે હા વીર શિવાય અરે હા બાદશાહ ખાન આ તો આવવાનો લૂંટપાટ નું નહીં કીધું તને સમજાઈ ગયું શિવાય તને આપણે સમજાય લૂંટપાટ કરવાની ને ગમે એને બરોબર છે શિવાય અરે હા બાદશાહ ખાન હાલો અરે હા બાદશાહ ખાન બાપુને દરેક લૂંટી લો. પિંગલાઓ હા વિભાગ સગુણાને લૂંટવા માટે તૈયાર છે બરાબર પૂછી દો પેલા એક વાર હજી. ગમે એને લૂંટી લ્યો બાપુ એટલે તો બરોબર લૂંટવાડ કીધું અરે હા શિવાય શું કીધું ના ના લૂંટવા કોને લૂંટવા જવાનું ગમે એને લૂંટ લે અલા બાપુ તમે લૂંટવાનું કીધું લૂંટવાનું છે. राम लेके बहन सगुना હા पिंगलगढ़ से पोखरनगढ़ जाती है એને આડા ઓડા બાંધી અને આપણે લૂંટવાની છે એને હું આપણું બગાડ્યું ગમે ને લૂંટવાના મોટો ભંડાર ભરવા હને સમજાઈ ગયું આ વસાડા બોલે મારે ભૂલાય જાય राम लेके बहन सगुना રામ લાગે બેન જગોણા पिंगलगढ़ से पोखरनगढ़ जाती है હાલો જાતી હે બરોબર એને આડા ઓડા બાંધી અને લૂંટવાની છે તંબુ તાણી જેવી નું આલે અબા એ તંબુ ને ખરખું નો બાપુ એ હરખું છું શું કીધું સમજાઈ ગયું શું કીધું બેન દીકરીઓ ગમે એને લૂંટપાટ
કરી નાખવાય સમજાય તો સમજાય તો સમજાજો રેડે સગુણા લૂંટવા જવાનું સગુણા લૂંટવા જવાનું બરોબર છે સમજાય છે પેલા રે પેલા ટાઈમ તો પૂછ ને કેટલા વાગે નીકળશે ને પૂછા શેકાઈ જાઉં અને કેટલા વાગે નીકળશે અરે શિવાય હા મેં તને શું કીધું એ તો બિરબલ નો હુકમ છે પણ ટાઈમ તો દેવો જોઈએ ને ટાઈમ બિરબલ નો હુકમ છે સગુણા ને લૂંટવા જવાની અમે મંગળવાર ગીત પર મંગળવાર તો ન નીકળે તને મેં કીધું એટલું કર હા કીધું કીધું એકવાર કહી દો શું કીધું राम लेके बहन नाम लेके बेन सगुणा पिंगलगढ़ से पोखरणगढ़ जाती है बेंगल करते प्रोग्राम में जाती એને આડા હોડા બાંધી आडा ओडा पहन देवन અને એને લૂંટવાની છે लूटवानी બરોબર છે શિવાય हां અને રોડ માં જ રહો ને ટ્રેન માં ચડાવે થાય નહીં હો તને મેં કીધું એટલું કરવાનું હું કીધું એ તો એ જ કરવાનું પણ રેલગાડી વિયા જાય તમારું ને હોખલા તને ખાવા મેં શું કીધું જવાનું જવાનું હાલો ક્યાં જાવું ભાઈ ક્યાં જવાનું એ તો પાદરમાં જમવા જવાનું પાદરમાં જમવા જવાનું છે આલે શું કીધું તને જવાનું કોકની બેન ડિગ્રી હશે હું આ કોને ખબર રામ લેકી બેન શબ્દ કાનો માતર શીખે સમજાઈ ગયો બધું આ માવઠું ક્યારે આવી ગયું માવઠું આગાહી 26 તારીખ ની ત્યાં એટલી વિહે આવી ગયો હું ત્રણ લોકમાં વાવ અરે શિવાયો ચાલો આપણું સૈન્ય તૈયાર કરો તૈયાર ચાલો ચાલો શિવાયો અરે બાદશાહ ખાન
અરે હા બિરબલ. દરેક મંગલાઓ સગુણાને લૂંટવા માટે તૈયાર છે. હા બાદશાહની મોજ હા. સાંભળી જાઓ. ભાઈબંધ, સને વાવણે ટાણે જોડ્યા જેવા. સાંભળી જાઓ. અમારે ગાંડુભાઈ પ્રેમજીભાઈ રોજાસરા અને વિનુભાઈ પ્રેમજીભાઈ રોજાસરા બંને ભાઈઓ તરફથી રામાપીરના ધૂપમાં 1100 રૂપિયા આવે છે. બોલ રામાપીરની જય. હમણાં જ કવિરાજનું આ ગાલ્લા કાકા નાખો. અરે નહીં નહીં નહીં. મારી આઠો વીરા આંગળી ધીમી તમે હાથો. અરે નહીં નહીં મારી બેન. ડગલે નો હાલો આયા કરે છે બેકાર, આયા ભેરવ કરે છે બેકાર. સગુણા
રમ ભરોસો રાખો એ આપણે રમ ભરોસો આવી રહ્યા રચના. અરે બેની આ વિરામ એવું ને મનમાં લાવો મારી બેન આ વિરામ આપણો હીરો આપણી સાથે છે એની ભલે વિરામ બેની સગુણા આ મોજ હા બેની એવું નો મનમાં લાવો આપણે રમ ભરોસો રાખો હા ઉસ્તાદ હા રમ ભરોસો રાખો હા મંદિરો હા જય હો જય હો બેની સગુણા આવી રહ્યા રચના. બેની આગળ ઢગલે નો હાલો આપણે રમ ભરોસો રાખો અરે હા શિવાયો. આગળ કરે છે બેકાર આવી રહ્યા રચના. અરે હા શિવાયો. અરે બેની ચાલતા ચાલતા આપણે દિલ્હી શહેરમાં પહોંચ્યા છીએ બેની આ વિરામ સાંભળ્યું છે બેની કે અહીંયા લુટારાના ગામ છે બેની માટે જરાક ઉદાવળા પગે હાલજો મારી બેન ભલે મારા વિરામ એ હાકે રતન ભાઈ હાડ ઘુઘરા વાગે છે હાકો હાકો રતન ભાઈ સાડ ઘુઘરા વાગે છે. મારે હૈયે હરકનો માય ઘુઘરા વાગે છે મારે જાવું વીરાના વિવાહ ઘુઘરા વાગે છે. તને લઈ જાઉં વીરાને વિવાય વીરો તાર પરણે છે મારે હૈયે હરખન માય ઘુઘરા વાગે છે. હાકે બાણુભાઈ ની હાડ ઘુઘરા વાગે છે હાકો હાકો રતન વીરા સાડ ઘુઘરા વાગે છે. એ મારે હૈયે હરખનો માય ઘુઘરા વાગે છે મારે જાવું વીરાના વિવાહ ઘુઘરા વાગે છે. અરે હા શિવાયો. સામેથી સાંઠા આવતી જણાય છે જરૂર એમાં જ સગુણા છે માટે જાઓ આડા વેડા બાંધી અને એને લૂંટી લો જાઓ મારો હુકમ છે હાલો કયા કામ જાઓ અરે તમે કોણ છો ભાઈ એટલે ખોટા બીજા તલે ન સડી જાય એટલે પૂછું કયા કામ જાઓ એટલે ભાઈ હું તમને ઓળખતો નથી અરે ઓળખાય ને કઢાય હા ઓળખાય ને કાઢી આવડે તમારે રે ઓળખાણ કાઢીને કામે શું છે અમારે જય અલ્લાહ હે અલ્લાહ હે અલ્લાહ લે ક્યાં દાસ પણ મારે નથી તારી હારે ઓળખાણ કઈ કાઢી. ભાઈ ઓળખાય મોટી ખાણ છે તમે ક્યાં કામ લાગો જાવ છો ક્યાં ઈ જો ને તમે તો અમારા વીરાન લગ્ન માં જઈ અમે આવી આવીશ કંકોત્રી તમારે કાર્ડ હતું કા કાર્ડ છે કાર્ડ હોય જમવા ટાણે આવી અમારે બીરબલે દીધો કાર્ડ આવ્યો છે જી આવજો તેમ બે એન ટાઈમ નહીં હા એ તો કહો કાર્ડ હોય તો જમવા ટાણે હોય ને પણ આ પણ હવ હારે પહોંચે ને સેટો બધા હારે જ નીકળી આવ તમને જ ભળ્યો કઈ એટલે હા એટલે તો આ વાત છે તે પાછળ પાછળ હાલે હાલો આવજો. હાકો હાલો 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 અરે શિવાયો. તમને મેં શું કીધું પણ આડા વેડા બાંધી અને લૂંટી લો ફોહ લાવી છે આ તમે અમારા અર્થિંગ જો આવે એમ તો રેડી છે હાલો હાલો હું આખું તમે તમારે હાથ આગલો અમે ધોડ્યા આવશું એમ હાકો હાલો
એ હાકે રતન ભાઈ હાટ ઘુઘરા વાગે છે એ મારે હૈયે હરતન માય ઘુઘરા વાગે છે એ હાકે જો ભાઈ આ દોડાય નો હાલે તમારી હાંડ કરતા એમ ઉતાવળ આલી મોર તો થાવા નથી દેતા ભાઈ ભાઈ માર મોર છે નું યુઝ અમે ભળી ગયા ગામ હાલો આકો ચડાઈ ગયો માર ચડાઈ ગયો અમે સોખું કહી દઉં અમે સહી લૂંટારા બાકી માલ આપી દો ને થાવ વેટા તમારે રે ઢુહા ધોકાવે ભેગું જ ન થાય ભાઈ માલ આપો અરે માલ તો આજે અરે નહીં વીરા. મળે ને કાલે નહીં મળે તો. લે તમે જે રસ્તે આવ્યા તે રસ્તે ચાલ્યા જાઓ આપણે ભાઈ વીરા ફીરા કાઈ નહીં અમે લૂંટારા છીએ હજી અરે તમે સુભાઈ! મારા વીરા રામદેવને ઓળખતા નથી કોને બીજો કીધું રાજી નથી ખુશીથી ઘરેણા નો આપે ને કોને તો કીધું મારી નથી મારીને ઓળખતા? સાંભળા બગાડી નાખો બગાડને જ છીએ બગાડે નાખ્યો કોને બરોબર છે કીધું શિવાયો? નથી ઓળખતા એવું કોને કીધું ઓળખીએ છીએ અમે 2-3 દી ઓળખીએ અમાર કાર્ડ આવ્યું ખબર ન હોય માલ આપી દો ભાઈ આપી દો અરે માલ તો તને આજે નહીં મળે ને કાલે નહીં મળે હા, ક્યાં મે- ભણતો જા મેથીના ભજીયા ખાઈને ધરાઈ રહો આપી દો છે અરે શિવાયો એને મારી મારીને સાંભળા બગાડી નાખો અરે શિવાયો આપી દો મેથી પાક ખાવા એટલે તને એકવાર તો ના પડે હા નામાં સમજેસ કે નહીં તું નકટા નીલ જાય બે ભાઈઓ છે સમજો તમે એ તો હાસુ મેં કીધું તને સમજતા એમ કામ નામ નથી. નકતો છે મારું નામ નીલજો છે સમજી જાઓ આપી દો ને. આ માલ આજે નથી દેવાનો એ! કાલે નથી દેવાનો ક્યાં તું એટલો બધો ઉતાવળો થા ઓય ઊભો થાતો ને દાંતે કાઢતો નહીં આતા રતન કાકા થાય શું થાય સાંભળા ઉતરી જાય હલતું નહીં એમાં રાયડી હું નાખે એટલી બધી એમાં અમારે ભાઈ બસ ફાટ છોકરાને અમને દેવડાવી આટો લઈ દો. ગઈ છે ને ફાટ ને એમી આટો લઈ ગયા અમે ગમે એમ રેડિયું નાખી ભાઈ 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 છોકરાને બીવરાઈ દે ભલામણ છોકરું નથી તમે જેને ઓળખતા ને એમ ઓળખી ગયા ઘડીકમાં ઓળખી ગયા ભાઈ માલ ભાઈ આપી દેવાનો એટલે તને નાત પડે એકવાર ભાઈ સમજી અરે જાઓ. શિવાયો હા, એ એમ નહીં માને એન્ટર ના મારું ચાલુ કરો જોઉં છું કે કેવો માલ નથી આપતા ચાલુ કરો એન્ટર નો માલ શિવાયો રત્ન લઈ લો શિવા એક ધોકા ભેગો પાડી દે છે. અરે શિવાય અને મારી મારીને સાંભળા બગાડ્યા કેરનો દાંત કાઢે હું સાંભળા બગાડી નાખેના એને ખબર પડે કે બીલી બધી બિરબલ કોણ છે તને ના તો પડે એકવાર અરે શિવાય સાંભળા બગાડી નાખ હજી ઉભો દાંત કાઢે છે એના પર ખબર પડવી જોઈએ કે બીલી બધી બિરબલ કોણ છે નાત પડે બરોબર છે શિવાય એને સમજાવી દે કે બીલી બધી બિરબલ કોણ છે અરે હા શિવાયો બરોબર સમજાવી દો
તો દુનિયાનો માલિક હોય ને તો પેલું બધું બીરબલ છે. બરોબર છે સિપાહીઓ. और હા સગુણા બરોબર છે સિપાહીઓ. બરોબર છે સિપાહીઓ. પેલું બધું બીરબલ છે. અરે હા સગુણા. અરે હા સગુણા. હાલ હાલ અરે હા સગુણા, તારી પાસે જો કાંઈ માલો હોય ને યાદુલું બધું બીરબલના શરણોમાં હાજર કર, એટલે હું મારા રસ્તે રવાના થઈ જાઉં. અરે વીરા, તમે જે રસ્તે આવ્યા તે રસ્તે હાલતા થાવ. તમે આજે મારા વીર રામદેવને ઓળખતા નથી. હું રામદેવ વીરની બેન સગુણા છું અને તમે જે રસ્તે આવ્યા તે રસ્તે ચાલ્યા જાઓ. અરે નહીં સગુણા, તને હજી ખબર નથી કે દિલું બધી બીરબલ કોણ છે. અને જો પીર હોય તો દિલું બધી બીરબલ એક જ છે. માટે સગુણા હજી તને સમજાવું છું એ દિલું બધી બીરબલના શરણોમાં જે કાંઈ મારો હોય ને એ હાજર કરી અને રસ્તે રવાના થઈ જાઓ. અરે વીરા, હજે પણ કહું છું, સમજી જા તો સારું છે. તારે રસ્તે આવ્યો હોય તે રસ્તે ચાલ્યો જા. અરે નહીં સગુણા, તારો બકવાસ સાંભળવા આવ્યો નથી. હજી તને સમજાવું છું, જે કાંઈ માલો હોય ને આ દિલું બધી બીરબલના શરણોમાં હાજર કરી દે. અરે વીરા, હજે મારા વીરાને તું ઓળખતો નથી. અરે નહીં સગુણા, મારે જે તારો રસ્તે વિરોધ આવ્યા તે થવું રસ્તે નથી. ચાલ્યા જાઓ વીરા. અરે સગુણા, મારે તારો કોઈ વિરોધ થવું નથી. હજી તને અરે મારા સમજાવું વીરો છું. સાક્ષાત પરસાધારી છે. અરે નહીં સગુણા, તને હજી ખબર નથી કે દિલ્હી નગરીની અંદર બાદશાહ ખાન એક જ વીર છે. માટે હજી તને સમજાવું છું કે તારી પાસે જે કઈ માલો હોય ને આ બીરબલના શરણોમાં હાજર કરી દે. ગજરે રળાશે તારા, પટ રે રળાશે રે. દિલ્હી તો બીરબલ છે. રાજની કોઈ પરવા કરતો જ નથી. બગડમાં મથી. નહીં સગુણા, તને હજી ખબર નથી દિલ્હી નગરીની અંદર બાદશાહ ખાન એક જ વીર છે. બગડમાં મથી રે તું તો, બગડમાં મથી રે રે.
હજુ તને સમજાવું છું અજા માતા માલો હોય ને બિરબલના શરણોમાં હાજર કરી દે આજ તારી નજરની સામે આજ તારી બહેનને લીધે છે બોલાય તારા રામને મારો રામ જો છે રામ મારા વીરા રામદેવને જે તું ઓળખતો નથી અરે મારો તારો રામ જો છે રામ કાઈ બિરબલને રામ જોઈને રોલા છે આજ તારી મંજૂરી છે આજ સમય ઉગાય છે તારા પાસે સત્તા હોય ને તો સૌને તારી બાને અરે બિરબલ હજે કહું છું સમજીદા કારણ કે હું રામદેવની બેન સગુણા તું મને ઓળખતો નથી બિરબલ હજે કહું છું ઘડી બે ઘડીની માટે તું મતી નો બગાડ બિરબલ અરે રે સગુણા મારો તારો રામ જો રામ બોલાય તારા રામ રે રામતી રે તું જો દિલીનો પતિ સૌને તારી બાને જે તારામાં સદા ઘડી લે આજ તારી નજરની સામે આ બિરબલ ઉતરે છે સદા બસાવી લે જોઈ લે રત્ના આજ તારી નજરની સામે જૂની બધી બિરબલ ઉતરે છે પાતરે રજોળ છે રે રાજને રજોળ છે બિરબલ અરે રાજની આ બિરબલને કોઈ પરવા નથી ઘડી કે ઘડીની માટે તું મને જે ઓળખતો નથી હું સામાન્ય સ્ત્રી નથી રામદેવની બેન સગુણા છું અરે સગુણા તો મારે તારો રામ જોવો છે રામ બોલાય તારો રામ સમજીદા આય મારે તારા રામને જોવો છે રામને આ બળદ જેવા તાજો રે યા બળદ જેવા તાજો રે આજા અરે બિરબલ ને એની કોઈ પરવા નથી બિરબલ રાજની પરવા કરતો નથી યા મુરઘો મરજે કરુણા ના માર રે એ બગાડ મામતી રે તું તો એ દિલી ના પતિ રે અરે બિરબલ ને એ એની કોઈ બગાડ પરવા નથી મામતી રે તું તો દિલી ના પતિ અરે રત્ના આજ તારી નજરની સામે ઘણી બધી બિરબલ આજ તારી બહેનને લૂંટે છે જો તારામાં સત્તા હોય ને તો બસાવી દે રત્ના આજો રે એ રણમાં રેવું એકલું જેવા થાજો રે થાજો
ખાવા પડશે એ બાવળિયાના એ ઝાડ રે એની કોઈ પરવા એ નથી. માનવ તણી દેહું રે હજુ તને કહું છું પાછી એ કઈ મારો હોય ને મારા શરણમાં હાજર કરી દે. અરે આ જયંતિભાઈ અને ખાવા પડશે એ જે બોરણીઓના તમારે પાદરે વીરા એવા જીભણીઓમાં એ જે કાંટા રે એ વાલમ તમને વાગશે. જય જય રામાપીર, જય પેઠોડાના ધણી, જય પેઠોડાના મંદિરે તું છે આ દિલીના મંદિરે આ ઘડી રે બે ઘડી એ માટે વિરામ ગાયમાં મંદિર હા શિવાય સગુણાને લૂંટી લીધી છે. માટે ચાલો ચાલો આવા ઝાડ જેવા થાશો રે આવા ઝાડ જેવા વિરાટ મે થાશો રે એ આવું જંગલમાં રહેવું એકલા રે વિરા. અરે વિરા જે સમજાવું છું તું સમજી જા એમાં તમારી ભલાયું છે વિરા. હાલો સાંભળી જાઓ. અમારે શાંતુમા રાઠોડ તરફથી રામાપીરના ધૂપમાં 51 રૂપિયા આવે છે. બોલ રામાપીરની જય. રામા મંડળ સેવા મંડળ અને સેવા કરતા યોગદાન જ્યાં 24 કલાકનું રામા મંડળ અને એમાંય દડલી ગામનું રામા મંડળ ને જે આમંત્રણ આપ્યું આમંત્રણને માન આપ્યું જે દડલી ગામના મંડળ અહીંયા 1051 રૂપિયા યોગદાન ફાળાની અંદર આવે છે. બોલો રામદેવજી મહારાજની જય. વાહ સરસ મજાનું સાઉન્ડ અંબાજી સાઉન્ડ છે. નવદુર્ગા સાઉન્ડ શિવ શક્તિ ડિજિટલ સ્ટુડિયો જ્યારે લાઈવ કરી રહ્યું એમાં કમલાપુર સંગત આપે છે ભાઈ ખરેખર ધન્યવાદ કહેવાય. અને સાહેબે જેમ હમણે ઊભા થઈને વાત કરી કે 3 જણાની માનતા અને ની માનતા અને 3 વ્યક્તિએ કલ્પના કરી છે 12 બીજના ધણીને સામે નદી જ્યાં 12 બીજના ધણાઈ એના નેજાની સામે મિત માની કામ જીંદવું છે કે હે 12 બીજના ધણી વેલા જેને એમ કહેવાય છે મઠ મંદિર સુધી કદાચ માથા પછાડ્યા છે માતાજી સુધી માથા પછાડ્યા છે અને માં ભગવતીને કદાચ કામ જીંદવું હોય છે અને કામ માણસનું જેથી અટકાઈ ગયું હોય તેથી વેલાળાના પીર સામે જેથી નજર ગઈ છે કે હે વેલાળાના ધણી 12 બીજનો ધણી
તારી પાસે એક રાવ લઈને આવ્યા છે વાલા કે અમારું હોતું જે થવાનું હતું તો થઈ ગયું વાલા અમારી તો જિંદગી કદાચ પૂરી થઈ રહી પણ મારે નાનો બાળ છે ને એની સામું જો વાલા એની જીવા દોરીની સામું જો અને તારી પાસે ધાર નાખ્યું છે કદાચ તારી કોઈ કૃપા હોય વાલા અને અમારો દીકરો જો કદાચ નોકરી ઉપર ચડી જાય આ વ્યક્તિને એમ કે વાત કરવી ને બાર બીજના ધણીને વાત સાંભળવી એમ મનોમન બાર બીજના ધણીએ નક્કી કર્યું છે કે વાલા સમય ન જવા દો બાકી ભરવા હો રાખ બાકી તને ભાગ્યો ન જવા દો ભરવા રાખ વાલા ધણી એટલું જ નહીં કે ગામમાં ખેતર નથી એવા આશરો નથી બાપા રે વેલા લાલા ધણી અમારે આશરો નથી બાપ તેથી મારા નાથે ધણી મારા વાલાએ કાક અવાજ એનો સાંભળ્યો હોય આ ત્રણ વ્યક્તિના જેને કામ કર્યા છે અને ત્રણેય વ્યક્તિ ભેગા મળી અને સિદ્ધ રામદેવજી મહારાજનું શ્રીફળ આપ્યું અને 24 કલાકનું રામમંડળ ભેટુડાના આંગણે 24 કલાક નીકળ્યું રામમંડળ હરિહર મહાપ્રસાદ યોગદાન આપે એ સેવા ઘણી આપી છે યોગદાન પૂરતા આપ્યા સહકાર આપ્યો સાથ સહકાર આપ્યો ભાવિક ભક્તો આમંત્રિત મહેમાનો બધાય વાલા અને બરોહો હું કહેવાય એનું એક કહી દઉં કે હવારમાં નીકળો ને 12 બીજના નેજાની સામે મીટ માંડીને આંગળી સીંધી દો હવારમાં કામ સીંધી દો ને દી આદમે જો વેલાળાનો ધણી પૂરું ન પાડે તો 12 બીજનો ધણી ન કહેવાય ભલામણા હરી હરી એવો નિકળંગ નેતાધારી એવો 12 બીજનો ધણી જાય બિરાજતો હોય એવો મારો નાથ બિરાજતો હોય કે ધરા વીર ધરીનો નિપજે કુળવીર મારું ન હોય જેહલ ધરા નિપજે જાય હોય એટલે તો કદાચ કવિઓને પણ કેવું પડ્યું પાળિયાદ પ્રથમ રોપી ધજા વીર રણધીર હાલો જેમ મેં કીધું એમ કદાચ કવિઓને પણ કેવું પડ્યું હોય કે પાળિયાદ પ્રથમ રોપી ધજા વીર રણધીર એકલ નો બેલી ગલ્યો પાળિયાદ વિહળ પીર હાલો બાપા જય જય વિહળ પીર. જય અલગ થાળી અમારા ગામના મહેમાન થશે એના તો એક એવી જય જોરદાર જય બોલો ભાઈ હું જો આમંત્રિત મહેમાન છું રામદેવજી મહારાજનું માન રાખીને આવ્યો છું મારું ગામ દડલી અને મારી યારી રામમંડળ મિત્ર મંડળના દડલી ગામના મિત્ર મંડળ આવ્યા આજ ભેઠુડાના આંગણે વેલાળાના આંગણે બોલો સિદ્ધ રામદેવજી મહારાજ કી વાહ 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 બાજુ જાવ ને દુર્ગા નવદુર્ગા સાઉન્ડ વાહ નવદુર્ગા સાઉન્ડ વાહ વાહ ઓપરેટર એવા વેલાળાના આંગણે જેમ મેં કીધું એમ કે એ માણસનો ભરોહો હું કહેવાય વાલા હવારમાં કામ સીંધી દો દી ઉગ્યામાં આંગળી સીંધી 12 બીજના ધણીને કામ સીંધી દો અને દી હાથમે એ પેલા જો તમારું પૂરું ન પાડે ને તો વેલાળાનો પીર ન કહેવાય આટલો અમને ગૌરવ છે તો ગામને હોવો જોઈએ એવું હું ભાવિક ગામ ભેઠુડા ગામ ને ભેઠુડાના આંગણે જ્યારે 24 કલાકનું રામમંડળ રમતું હોય ત્રણ જણાના કામ આ મંડપ જે નાખ્યા ને વાલા એ એમના નથી નખાણા કાક 12 બીજના ધણી મારા વાલાએ કાક કામ કર્યા એનો અંતરનો અવાજ એમ કહેવાય છે કાક સાંભળ્યો હોય કોઈ દુખિયાની દીકરીનો અવાજ સાંભળ્યો હોય છે કઈક એવા કામ કર્યા દૂધ પુત્ર ને દીકરા કઈક મારા 12 બીજના ધણી આપ્યા કે જેનો જાતાનો વચો વયો ગયો હોય જેને દીકરી એમ કહેવાય છે 12 બીજના ધણીની સામે ખોળા પાથરી માંગ્યું હોય છે મારી હે દાદા માતાજી પાસે કદાચ માતા પતાડ્યા છે મઠ મંદિર હોતી કદાચ રાવ નાખીએ છે ક્યાંય રાવ નહીં સાંભળ્યો હોય ને એક દિવસ ભરોહો રાખીને મારા 12 બીજના ધણી માથે વિશ્વાસ રાખી અને કામ સીંધો કે હે લકળંગના ધણી 12 બીજના ધણી હે સિદ્ધ રામદેવજી મહારાજ
હે પોકરણના પીર આજ અમે પેટના પાતા છી વાલા માળો હાથ નથી મલક રખડીને આવ્યો છો હે નેજા વાળા કદાચ બાર બીજના ધણીને એક વખત ટકોરો તો કરજો અને જો તમારી બોલી પાછી પડવા દે ને તો એ બાર બીજનો ધણી નો કહેવાય વાલા આ સંત સનાતન કહેવાય સત્ય કહેવાય આપણું હિન્દુઓનું સનાતન ધર્મ કહેવાય અને તમને કદાચ એમ લાગતું છે કે મારા કોણ છે પણ તમે કોળી છો અને હું કોળી દીકરો છું પણ મારી માતાજી હાટું મારી ભગવતી હાટું અને મારી કાળક્યા માથે મેં એક ભેખ લીધેલો નકર હું તમારો ભાઈ જ છું કોળીનો દીકરો ભગવતી માતાજી એને ભરોહો હું કેવાનો વિશ્વાસ હું કેવા વાલા એમાં બેઠુડાના આંગણે 24 કલાકનું રામદેવજી મહારાજ નું મંડળ જ્યાં રમાતું હોય અને આપે ઘણું યોગદાન આપ્યું છે આપ આપજો મરી પણ માગી નહીં પરમારથના કારણે હવે વિશેષ જાજો ટાઈમ મારે નથી બગાડો કારણ કે તમારું મંડળ ઊભું છે જે બોલો શ્રી રામદેવજી મહારાજ કી જય હાલો સાંભળી જાઓ. મેં બધાની વાત કરી એક પાત્રની વાત કરતા ભૂલાઈ ગયું છે આ અહીંયા એક પાત્ર ભજવતા હતા અમારે સંગીતાબેન આપણા ગામના દીકરી થયા છે અમારે ગોકુળ કાકા કુકડિયાના એમના દીકરી થયા છે એટલે એ આપણા ગામના દીકરી છે એટલે અમે બધા એને બેન કહીએ છીએ એ પણ રામા મંડળમાં બાર બીજા મંડળમાં રમવા જાય છે ત્યાં ફી લે પૈસા લઈ અને રમે પણ એમનો પણ કંઈક વેલાળાના પીર ઉપર એવો ભાવ એવી શ્રદ્ધા કે વગર પૈસે કે મારે કાંઈ નહીં જોઈએ ઉલટાના અમને બધાને હમણાં નાસ્તો કરાવતા હતા અંદર અમારી સેવા કરતા હતા તો એ સંગીતાબેન પણ અહીંયા રામદેવજી મહારાજનું દેવળ બને એના માટે સેવા કરવા માટે પધાર્યા છે અહીંયા તબલસી સવારમાં રાત્રે હાર્મોનિયમ ઉપર જે માસ્તર બેઠા હતા તમામ દડલી ગામથી જે કાંઈ ગાયકો આવે છે એ બધા રામદેવજી મહારાજને માને છે અને બધા સેવા કરવા માટે આવે છે એ બધા માટે હું ને તમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ લીલા નેજાવાળાને કે સૌને હેમખેમ રાખજો સૌની ઝડતી કળા રાખજો. હવે આપણે આખ્યાનને આગળ વધારીએ. હરે દિલ્હીનો બાદશાહ દોયલો રે નથી અનના પતને લાજ વીરા રામદેવ હો વેલો આવજે રે મારી વાર મારલો. જય જય રામાપી જય બેઠોડાના ગણેશ જય રચનાને બાંધો જંગલ જાડીએ રે લો પગ પકડશે જમીન માતા વીરા રામદેવ હો વેલો આવજે રે મારી વાર મારલો. આજ વગડે લૂંટાણી વીરા તારી બેનાડી રે મારી મારે આવો મારા વીર વગડે લૂંટાણી વીરા તારી બેનાડી રે
આજ વગ એનું તાણી પીર તારી બેનાણી રે એ મારી વારે આવો રામા પીર મારી વારે આવો વેલાળાના પીર વનો માએ રૂતાઈ જાવીરા તારી બેનાડી રે જય બેઠોડા ના ધણી યાદ દુવા ચાના રાજ પીર તારે છોડવાનો તા એવા દુવા ચાના રાજ વીરા તાર છોડવાનો તા જય બેઠોડા ના પીર જય બેઠોડા ના પીર એનો તાલે પોકરણ ગઢ તાર નો તોલે પોકરણ ગઢ તાર દુવા ક્યાંના રાજ પીર તારે છોડવાનો તા યાદ માતા જય રામાબેન નતું થાવું ભગડી ના વીર વીરાર જીવન માલું તૈયા પીર તારા બેનાડી રે એ મારી વારે આવો મારી દયા વીર મારી વાત આવો બેઠુડા ના પીર વન માલું ટાણી પીર તારી બેનાડી રે હરી હરી જય વેલાળાના પીર મારી વારે આવો મારા વીર આવું કરવું તો તેડવાનું તારે બેલવા જય રામાબેન આજ દિવસ યુગ છે ને વીરા તારી ઠેકડી કરશે અરે વીરા આ દિવસ ઉઠશે અને લોકો તારી ઠેકડી કરશે ભગડી બેન ની લાજ રાખવા ન દઈ શકે વીરા આજ જરા ના કટોરા રે દીવા ઘોડા પાલમાં કાઢો મારા કાઢ કટોરા રે દીવા
आज જોજો રે બેની બારહી મથુર હારી રનો દાતા આજે જોજો રે બેની બારહી મથુર હારી રનો દાતા તારી વાર આવે તારા વીર તારી વાર આવે રે માડી જાય વીર જોજો રે બેની બારહી મધુર હારી રનો દાતા આજે આવ્યા રે હોય તો રે વીરા તમે છટા રે એ તમને 12 બીજનો ધણે વેલાળાનો પીર એ ભેટોડાનો રામાપીર જાદુ આપે મારવાલા આજે આવ્યા રે હોય તો રે વીરા તમે છટા રે આજે બાલા નિરયણીય રે બેની બાનવા તર પૂરો આજે બાલા નિરયણીય રે બેની બાનવા તર પૂરો અંગડા ઢાકોર મારા બેન અંગડા ઢાકોર મારા બેન બાલા નિરયણીએ રે જની બાનવા તર પૂરો અરે બેન રડીશની બેન સગુણા હું આવી ગયો છું બેન શાંત થઈ જા બેન બેની મારે આવવામાં થોડું વડું થઈ ગયું બેની પણ છતાં સમયસર બેન હું પહોંચી ગયો કારણ કે બેન મારો મીંડોળ બંધો હાથ હતો માતા મીનળ દેની રજા નથી માતાના સુપા વિશે બેન તારી વારે આવ્યો છું અરે બેન અરે બેની સગુણા રત્નો ક્યાં છે રત્નો અરે બેન મારો ભાણો ભાઈ ક્યાં છે બેની તમને લૂંટારાએ ઢોર માર મારી અને જંગલ ઝાડીએ બાંધી દીધો છે અને ભાડે જ મને પોતાની જમીનમાં સૂતો છે વીરા બસ બેન હું આવી ગયો છું બધું સારું થઈ જશે બેન આજે બાલા નિયાણીએ રે રતનાન છૂટો રે કરો વેલી કરવા ભાણું ભાની વાર વેલી કરવા ભાણું ભાની વાર બાલા
બેન. બેન સગુણા, હા વીરા બેન તને વનબગડાની અંદર લૂંટારાઓએ લૂંટી છે બેન. તો બેન મને વિસ્તારથી વાત કર, બેની તારો માલ કેટલો લૂંટાણો છે? અરે બેની, હા વીરા બેની આપણે વીરા આગળ જૂઠું બોલજો બેની, એટલે વીરા કારણ કે વીરાનો મિંડોળ બંધો હાથ છે બેની. જો એને કઈ ખીલી ખટકો થશે તો માતાજી આપણને ઠપકો આપશે બેની. એટલે રત્ના વીરા બટે વીરા આપણે એને ખોટું બોલજો બેની. એટલે વીરા બહેન જેવું હોય એવું મને સત્ય કહે, તારો કેટલો માલ લૂંટાણો છે બેન? અરે વીરા મારો કાંઈ માલ સામાન લૂંટાણો નથી. ચાલો આપણે આપણે ઘરે જઈએ. ઘરનો બુડો સાંઢ્યો હતો એ લૂંટાણો છે. આજે ઘરનો બુડો રે વીરા મારે સાંઢ્યો રે. એની ઉપર જૂના પુરાણો સામાન, એની ઉપર જૂના પુરાણો સામાન. ઘરનો બુડો રે વીરા મારો સાંઢ્યો રે. અરે બેન સગુણા, અરે બેની તું સાસરે ગઈ અને 20-20 વર્ષના વાણા વાગ્યા. આજ પિયરિયામાં તારા વીર રામદેવના લગ્ન છે હા વીરા જાડુ અને તું મારા લગ્નમાં આવતી હતી બેન. હા વીરા તો તે શણગાર સજવામાં બેન કાંઈ ખામી ન રાખી હોય. હા વીરા જો બેન બેન સગુણા જૂઠું ન બોલીશ. આજે સાસુ રે બોલો રે મારા તમે બેનડી રે. અને જૂઠું બોલે નીકળે કાળો કોટ બેની મારા. આજ સાસુ રે બોલો રે મારા તમે બેનડી રે. અરે વીરા ખોટો કાઢવાની તો તું વાત કરે છે વીરા. તો સાંભળ મારા વીરા. આજે સવતી સવાયો વીરા મારે સાંઢ્યો રે. આ બેને તારો જેટલો માલ લૂંટાણો હોય વિસ્તારથી બેન મને વાત કર. એની ઉપર સાસા હીરા એની ઉપર સાસા હીરા માણે સવતી સવાયો વીરા મારે સાંઢ્યો રે. ભલે બેની તારો જેટલો માલ લૂંટાણો ને એટલો પાછો હું લઈ આવીશ બેન. વીરા રત્ના, વીરા બેન સગુણા અને ભાણુબા તમે આગળ હાલતા થાવ. હું હમણાં જ તમારી પાછળ પાછળ વીરા આવું છું. હાલો સાંભળી ભલે જાઓ. વીરા. કાળુભાઈ સોમાભાઈ પરમાર રામદેવજી બાપાના ધૂપમાં 200 રૂપિયા આપે છે. બોલ રામા પીરની જય.
ભીખાભાઈ ભાણાભાઈ ગાબુ રામદેવજી બાપાના ધૂપમાં 105 રૂપિયા આપે છે. બોલ રામા પીરની જય. ચાલો બેની આપણે પિંગલગઢ પોકરણગઢ તરફ ચાલતા થઈ બેની. ભલે વીરા. जय हो दिल्ली पति बादशाह मत हाँ ये भलायो भलायो दिल्ली पति बादशाह जय हो आइए बच्चा सड़े सगने का हगर रिया जय हो बादशाह मोदा हातारा काना के आज बच्चा सड़े सगने का हगर रिया दुआ बीर भलनी बाट आज बच्चा सड़े सगने का हगर रिया जय हो दिल्ली पति बादशाह मोदा भलायो भलायो अरे बिमल अरे हाँ बादशाह खान, लूटेलो माल છે ને अरे हाँ बादशाह તે खान। મારા શરણોમાં હાજર કરો. અરે બિરબલ, મારા બેન સગુણા માથે અત્યાચાર કરનાર તારા બાદશાહને મારો પરસો જવો તો ને હું આવી ગયો છું. એને પરસો દેવા આવી ગયો છું. મારા બેન સગુણાનો જેટલો માલ લૂંટાણો ને તે લેવા માટે પણ હું આવી ગયો છું. અરે ગોળ, એ માલ તો કદાપી પાછો નહીં મળે. માટે ગોળ આજે તને સમજાવું છું કે બાદશાહ ખાનના શરણે નવી અને જે રસ્તે આવ્યો ને એ રસ્તે પાછો ચાલ્યો જા ગોળ. બિરબલ, બિરબલ હજે તને સમજાવું છું, સમજી જા તો સારું કહેવાય. આ પાપનો પાયો છે, અધર્મનો માર્ગ છે, ધર્મનો માર્ગ અપનાવી લે એમાં તારી ભલાઈ છે. અરે નહીં ગોળ, તારો બકવાસ સાંભળવા માંગતો નથી. આજે તને સમજાવું છું કે મારા બાદશાહ ખાનના શરણે નવી અને જે રસ્તે આવ્યો ને એ રસ્તે પાછો ચાલ્યો જા ગોળ. બિરબલ, મારા બેન સગુણાનો જેટલો માલ લૂંટો ને એટલો મારા શરણે હાજર કર. અરે નહીં ગોળ, એ વાત તો કદાપી નહીં બને. તો યુદ્ધ કરવા હોશિયાર અરે થઈ જા. હોશિયાર થઈ જા ગોળ. બરાબર છે યાર.
અરે નરાધામ લૂંટારા, મેં તમને પહેલા જ ચેતવ્યા હતા કે મારા બેનનો જેટલો માલ લૂંટો ને મારા શરણે હાજર કરો. અરે પ્રભુ મેં કાંઈ નહીં કર્યું, ધીરબાલે કર્યું છે. તમે એની સાથે તો હતા નહીં, તમે પણ પાપના ભાગીદાર છો. જો તમારે આ પાપમાંથી મુક્ત થવું હોય ને તો 3 વખત લીલા નેજા વાળાની જય બોલો, બોલો તો જરૂર આ રામા પાપમાંથી હું તમને મુક્ત કરી દઈશ. પીરની જય. બોલો હિંદવા પીરની જય. બોલો વેલાળા પીરની જય. રામા રામા તમારા દેવળે હને બાબા ધબકે ગુગળ લોબાન નાધો હે પણ નરને નારી વીર દમને નમણો કરે હર રે તમને નમે મોટા ભો માટે તારી વાડીનો તું ધણી હને લીલી રાખજે મારા નાર એ પણ બળતા માંથી તું બસાવજે હરે રે મારા ભેટુડા ના પીર જય રામા પીર. બિરબલ, અરે હા પ્રભુ. મેં તને પહેલા જ કીધું હતું અરે હા પ્રભુ. કે મારા લાડક વાયા બેન સગુણાનો જેટલો માલ લૂંટો ને તે મારા શરણે હાજર કરો. બરોબર છે પ્રભુ. તું માન્યો નહીં? અરે હા પ્રભુ. સાંભળ હવે, તારા બાદશાહને મારો સંદેશો તારે દેવાનો છે. બરોબર છે. અને જો આ પાપમાંથી તારે છૂટવું હોય અરે હા પ્રભુ, છૂટવું જ હોય ને. તો 3 વખત રામા પીરની જય બોલ. હલે પ્રભુ. બોલ્યા રામા પીરની, બોલ્યા હિન્દવા પીરની, બોલ્યા સનાતન ધર્મની. બિરબલ, અરે હા પ્રભુ. મારો સંદેશો છે તારા બાદશાહ સુધી તારે પહોંચાડવાનો છે. બરોબર છે પ્રભુ. સમજાવજે, જો સમજી જાય ને તો ભલે. આજે તારા રે બાદશાહ ને રજય ને તું એટલું કહેજે. અરે હા પ્રભુ. જય જય રામા પીર, જય વેલાળાના ધણી. આજે તારા રે બાદશાહ ને રજય ને તું એટલું કહેજે. અરે હા પ્રભુ. રામદેવ એક લડો યસવાર, રામદેવ એક લડો યસવાર. તારા રે બાદશાહ ને હૃદય ને તું એટલું કહેજે. બરોબર છે પ્રભુ. આજે નવ સોન ગારર બાદશાહ ના મુધારે વાળો. જય જય રામા પીર. આજે નવ સોન ગારર બાદશાહ ના મુધારે વાળો. બરોબર છે પ્રભુ.
બીરબલ અરે હા પ્રભુ આ મારો સંદેશો જા તારા બાદશાહ સુધી પહોંચાડ. ભલે પ્રભુ. અરે હા બાદશાહ ખાન. અરે હા બીરબલ. અરે બાદશાહ ખાન. અરે હા અત્યારે બીરબલ. હું તને સમજાવવા આવ્યો છું કે રામદેવના શરણે નમી જાને એમાં જ તારી ભલાઈ છે બાદશાહ હવે ખાન. નહીં બીરબલ, જે રસ્તે આવ્યો છે ને એ રસ્તે ચાલતો થઈ જાય એમાં જ તારી ભલાઈ છે. અરે અને નહીં, બાદશાહ ખાનને બાદશાહ. સમજાવવાની કોઈ જરૂર અભિમાન નથી. ઘરમાં બાદશાહ ખાન. અભિમાન નહીં પણ બાદશાહનું અરમાન બોલે છે, અરમાન. અરે નહીં નહીં બાદશાહ, આ બિરબલનું પણ અરમાન બોલતું. પણ બાદશાહ હજી તને કહું છું કે રામદેવના શરણે નમી જાને એમાં જ તારી ભલાઈ છે બાદશાહ ખાન. અરે બીરબલ, આ તારું કાળું મોઢું લટ દિલ્હી નગરી છોડીને ચાલતો થઈ જા. અરે હા બાદશાહ ખાન, તો આજે હું કહું અને તું કાન ખોલીને સાંભળે લે બાદશાહ ખાન. એ આજે બિરબલ કહે ને બાદશાહ સાંભળો રે. આજે બિરબલ કહે ને બાદશાહ સાંભળો રે. મારું મારા દિલની વાત, મારું મારા દિલની વાત. આજે બિરબલ કહે ને બાદશાહ સાંભળો રે. અરે ચાલ્યો જા તારું કાળું મોઢું લઈને આ દિલ્હીનો દરબાર છોડીને. આજે બિરબલ જાહે ને બાદશાહ હરી જશે રે. આજે બિરબલ જાહે ને બાદશાહ હરી જશે રે. રમે હો લડાય છે રમે વાયો ના તો આજે બિરબલ જાહે ને બાદશાહ હરી જશે રે. ચાલતો થઈ જા. અરે હા બાદશાહ ખાન, હા બીરબલ, હજુ તને સમજાવું છું. બાદશાહ ખાનને સમજાવવાની કઈ જરૂર નથી. અરે નહીં નહીં તને બાદશાહ, કીધું ને આ તો મેં તારી ખીચડી ખાધી છે ને કઈ વાંધો એટલા નહીં. માટે સમજાવું દિલ્હી છું નગરી છોડીને ચાલતો થઈ જા. કે રામના શરણે નમી જાને રામના એમાં જ તારી રામના ભલાઈ છે. શરણે નમે ને એ બાદશાહ ખાન નહીં. અરે બાદશાહ ખાન, હવે તું પણ જોઈ લે તારા કેવા હાલ થાય છે. અરે બાદશાહ ખાન, હા ગોવાળ. મારો સંદેશો તો તારી સુધી પહોંચી ગયો છે. હા ગોવાળ, માટે હજે તને સમજાવું છું ગોવાળ. દિલીપતિ બાદશાહના શરણે નમી જે રસ્તે આવ્યો ને તે રસ્તે પાછો ચાલતો થઈ જા. બાદશાહ ખાન, રણુદાનો રામદેવ તને નમવા નથી આવ્યો. તું જે રસ્તે છો ને તે રસ્તો છોડાવવા માટે અહીંયા સુધી ધક્કો ખાતો છે. બાદશાહ ખાન, તું જે કરી રહ્યો ને તે અનેતીનો પાયો છે, એ છોડી દે. તારી દિલ્હીની રાજધાની તને મુબારક. પણ તું જે આ પાપનો રસ્તો ખોદી રહ્યો છો ને તે છોડી દે અને ધર્મનો માર્ગ અપનાવી લે. અરે નહીં નહીં ગોવાળ, બાદશાહ ખાનને સમજાવવાની કોઈ જરૂર નથી. માટે યુદ્ધ કરવા હોશિયાર થઈ જા. ભલે બાદશાહ, તો હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા.
બાદશાહ અરે હા પ્રભુ, મારા બેન સગુણાનો જેટલો માલ લૂંટો ને અરે હા પ્રભુ, એટલો મારા શરણે હાજર કરો. અરે હા પ્રભુ, અરે પ્રભુ, મને અને આમાંથી ઉગારો. ભલે બાદશાહ, જા તને આમાંથી ઉગારું છું, પણ જો તારે આમાંથી ઉગરવું હોય તો 3 વખત લીલા નેજા વાળાની જય બોલ, તારા બધા ગુના માફ કરી દઈશ. બોલે રામા પીરની જય, બોલે હિંદવા પીરની જય, બોલે સનાતન ધર્મની જય. સાંભળી જાઓ, અમે ગમે ત્યાં રામા મંડળ જોવા જાય ને 1001 રૂપિયા આવ્યો છે તો બધાને જોરથી જય બોલવી છે, અને અમે રામા પીરના નામ માથે આવી બરાબર. તો બોલો રામા પીરની, પેઠોડાના પીરની, જલ્દીના પીરની, વિહળાનાથની એવી પરગટ રે એ પીરાયો પેઠોડા ગામમાં. જય રામાપીર. એવી પરગટ રે પીરાયો પેઠોડા ગામમાં. જય રામાપીર. હાલો જાવી પેઠોડા રૂડા ગામ રે, એવી પરગટ રે પીરાયો પેઠોડા ગામમાં.